મિત્રો રામ રામ ને સીતારામ બધાને તો બાપા સીતારામ બધાને હાજરનો રાખી શુભકામના આપું છું. તો આપણે જો આજે એમ કહેવાય કે પૂનમ છે એટલે બધા બગદાણા ગયા છે અને આપણે ઘરે રહ્યા છે. હું ને અને મેં ઘરે રહ્યા છે એટલે ગાય વેતર ઉપર આવી છે એટલે ઘરે રહેવું પડે એટલે મેં અને હું બે રહ્યા છે. બીજા બધા બગદાણા ગયા છે બેનું અને કેલવીનની મારો પાણી બધા ઇકો લઈને ગયા છે. તો આપણે જે કામ કોઈ હોય એ બધું પૂરું કરી નાખ્યું છે અને વહેલા વહેલા આપણે ઉઠી જતા. અત્યારે તો આપણે એમ કહેવાય કે વાડીએ પાણી વાળવા જતા તો વ્યાયા સ્વી ઘરે અને જમવાનું તો જમી પણ લીધું છે. તો આપણે અલ્પ કપડાં લઈ આવ્યા છીએ સરસ મજાના. હું કેલી નાખી દીધી છે, ઢોરમાલને નીર નાખી દીધી છે. તો બધા જો અલ્પા ખાય છે અને આપણે વાસીદું પણ કાઢવાનું છે. તો થોડુંક વાસીદું છે એ કાઢી લેવી. બધા નીમ ખાય પહેલાં તો આપણે એને પાઈ દીધા અને અત્યારે જો નીમ ખાય છે. અને મમ્મી જો રસકો સારો કરે છે, અહીંયા ઉપણે છે, પવન આવે છે એટલે સરસ મજાનું ઉપણાઈ જાય. અને આપણે તો નીર નાખી દીધી. હજી બધા કાંઈ બગદાણાથી કાંઈ આવ્યા નથી. એમ કહેવાય છે 5 વાગ્યા જેવો ટાઈમ થયો છે, હજી કાંઈ આવ્યા નથી. તો હમણાં કેલ્વિન મમ્મીની આવવાના છે તો એને કેલ્વિન પણ વિયો જ છે અને પવન પણ બહુ જ છે. અને આપણે જો જાંબુડામાં જાંબુડા આવી જાય છે જે તો કાચા છે. જાય એક લૂમ રે આ બધી આવી જશે સરસ મજાના કાચું જાંબુડા. તો પાકે ત્યારે બધા આવજો જાંબુડા ખાવા. મહેમાન આવી જશે તો આપણે જો સરસ મજાનો સા બનાવીને પાઈ દીધો છે અને બધા જો બગદાણેથી આવી જશે ને સરસ મજાના માળા લાવ્યા છે બધા બેઠા છે. તો આપણે જો સરસ મજાનું ફ્રૂટ સલાડ બનાવ્યું છે તો આપણે સરસ મજાના ગ્લાસ ભરી નાખવી અને પછી પાઈ દઈશું એટલે દઈ દઈશું એટલે પી જાય. તો સરસ મજાના ગ્લાસ ત્યાં કરી દીધા ફ્રૂટ સલાડના. તો હવે આપણે પી લેવી, મહેમાનને આપી દેવી. સરસ મજાના આપણે પક્ષી માટે ઘર લાવ્યા છે એટલે આપણે સરસ મજાના બાંધવાના છે. અમારે સંજયભાઈ જો રમકડું પણ લાવ્યા છે બગદાણાથી. તો આપણે સરસ મજાના અહીંયા લગાવવાના છે પતરામાં. મારા પાસે પક્ષી ઘર લગાવે છે. તો આપણે જો ક્યારના નીણ વાઢીને વ્યાયા હતા. તો હવે એમ કહેવાય કે વાળું પણ તૈયાર થઈ ગયું છે ને ઢોરમાં પણ દોવાઈ ગયા છે. તો હવે આપણે જમવાનું છે તો જમી લેવી. તો આજનો ગુડ પૂરો કરવી. તો કોમેન્ટમાં જરૂર કીધો કે એવો લાગે પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખી. ફ્રી મળશું નવું લખો. બાય બાય.